નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખતા અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલું અંબિકા નિકેતન મંદિર બંધ રાખવામાં આવ્યું છે. ગ્રહણ નિમિત્તે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. પરિસરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. દરવાજા બંધ હોવા છતાંય ભક્તો મંદિર બહાર પહોંચી બહારથી જ માતાજીના દર્શન કરી પ્રાર્થના કરતા નજરે પડ્યા. મંદિર ટ્રસ્ટી ચંદ્રિકાબેન અંબિકા તરફથી સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે કાલે સવારે મંદિર નિયમિત સમય મુજબ ખુલશે અને ભક્તોને સરળતાથી દર્શન મળશે. આજે મંદિર સવારે 7 વાગે આરતી કરી માતાજીના દ્વાર બંધ કરવામાં આવ્યા છે. ચંદ્રગ્રહણ હોવાથી સાંજે 7 વાગે પણ મંદિરની સફાઈ શરૂ થશે, બંધ બારણે આરતી થશે અને સવારે રાત્રિ મુજબ બીજે દિવસે મંદિર ખુલશે. ચંદ્રગ્રહણ હોવાથી ભાવિ ભક્તોને ખબર જ છે, એટલે કોઈ આવ્યું પણ નથી. વર્ષનો પહેલો ગ્રહણ છે, મંદિરો બંધ રાખવામાં આવ્યું છે. કઈ રીતના લોકોને સાવચેતી આપવામાં આવી હતી? પહેલેથી અમે ચેનલ પર અને અમારા મોબાઈલ પર અમે આપી દીધું હતું અઠવાડિયાથી, એટલે લોકો આજે આવ્યા નથી. હવે બધાને ગ્રહણ વિશે ખબર જ હોય છે, પેપરમાં પણ આવતો હોય, એટલે લોકોનો ધસારો નથી. પહેલાં ભૈયા લોકો આવતા હતા, પણ આજે કોઈ દેખાયું નથી. ચંદ્રગ્રહણ પછી મંદિરને કઈ રીતના શુદ્ધ કરવામાં આવશે? કઈ રીતની એને ચંદ્રગ્રહણ થયા પછી મંદિરને પાણીથી આખું મંદિરથી સફાઈ કરવામાં આવે છે. ભગવાનને પણ દરેક ગંગાજળથી અને સ્નાન કરાવવામાં આવે છે, અને ત્યાર પછી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે અને આરતી કરવામાં આવે અને માતાજીનો ભોગ પણ લાગશે. ચંદ્રગ્રહણના દિવસે મંદિર બંધ રાખવામાં આવશે, એનો મહત્વ શું? તો એમાં એવું છે, આ શાસ્ત્રના નિયમ બધું એવું છે. નહીં તો વિજ્ઞાન ઢબે 3 લાઈનમાં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી આવે છે, ત્યાર પછી ગ્રહણ બને છે.